પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લઈએ નામ આ માતુ પિતા ગુરુ આપણા અને લઈએ અલખ પુરુષના નામ તો આ જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સાસ સદગુરુ મળતા તો આ જીવ શિવ બની જાય તો આ મોટામાં મોટો ગણ્યો અને આ ગુરુ તણોય મહિમા આ જો ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય તો આ ગુરુ કરે શું થાય સદગુરુ નવાગામ મુકામે આજનું ભજન તુલસી દાદા જેનો દેહ નિર્વાણ પદને પામ્યો તેના નિમિત્તે આપણે ભજન સત્સંગનું આયોજન રાખ્યું છે કારણ કે તેમનો પરિવાર ખૂબ ભક્તમય અને જીવન હોય ત્યારે આ ભજન થાય નકર આ ભજન કદી થતું નથી અને તુલસી દાદા પણ ખરેખર અમારા ગુરુભાઈ હતા એનું પણ જીવન એકદમ સરળ કારણ કે અમારે 12 મહિનામાં 2 વાર તો લગભગ અહીંયા ચા પીવાની જ હોય પછી છેલ્લે આવી શકતા નહીં પણ આ ડેલી બેઠા હોય નીકળીએ એટલે તરત અમે 12 મહિનામાં 2 વાર ભજન કરવા નીકળીએ ઉનાળામાં ને અત્યારે ભાદરવા મહિનામાં અહીંયા ડેલી બેઠા હોય એટલે ચા પીધા હોય નાવા કે નહીં કારણ કે એવું સરળ સ્વભાવ એનું જીવન એવું હતું ત્યારે એની વાંહે આવું કાર્ય થાય કારણ કે તુલસી દાદા ખરેખર 5 તત્વનો દેહ હતો તત્વની અંદર મળી જાય છે તુલસી દાદા જતા નથી કારણ કે આની અંદર આકાશ વાયુ તેજ પાણી પૃથ્વી આ 5 તત્વથી આ દેહ બંધાણો છે તત્વની અંદર વહી જાય બાકી તો ખાલી આ માટીની અંદર જે આપણે લખ્યા છે કારણ કે આપણો જન્મ થાય ત્યારે આપણું વજન 2.5 કિલો હોય પછી જયારે દેહ એને શમશાનની અંદર બાળી અગ્નિ સંસ્કાર દઈએ ત્યારે રેખ્યા જોખી તો 2.5 કિલો થાય એમાં ઓછા વધુ થાય જેટલું જન્મ જોયે ને એટલી જ થાય બાકી જેટલી યાદી ઉપાધિ ત્રિવિધ્યના તાપની અંદર હમણાં દાદાએ ભજન ગાયું કે ભાઈ આમાં કોઈનું નથી રે કોઈનું નથી શા માટે ભરે છે તો આ નથી કારણ કે જે કાંઈ કરશો પોતે પોતાની માટે જ છે આ કોઈની માટે કરતા નથી કારણ કે ભજન છે એ કોઈનું હૈયારું નથી માલ મિલકત આ બધું જે કાંઈ છે એ આપણું બધું એના ભાગ પડશે પણ ખરેખર ભજનમાં કોઈનો ભાગ પડતો નથી અને ગુરુ એટલે શું અને ગુરુ કરાવવાનું કામ ખરેખર હજી આપણને આ ઘણા એમ કે બધા ગુરુવાળા પણ ખરેખર ગુરુ કરાવવા શું કામ અને ગુરુ એટલે શું ખરેખર ગુરુ એટલે જે આપણને સાચી સમજણ આપે છે ગુરુ પાસે બીજું કાંઈ નથી કારણ કે આપણને જે સાચી સમજણ આપે ને એ રસ્તે આવી એટલે તમારું કાર્ય ઓટોમેટિક સિદ્ધ થાય કારણ કે તમારામાંથી કુટેવ છે એ બધી નીકળી જાય સત્યમય જીવન બનાવી દે એનું નામ ગુરુ બાકી કોઈ ગુરુ પાસે છે નહીં હમણાં ગુરુ એટલે શું કારણ કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે ગુરુ બિના મિટી ના ભેદ ગુરુ બિના સંચય ના મટે ભલે વાંચે સારે રે કારણ કે ગુરુ મહારાજ વગર લગભગ કોઈનો મેળ પડે એવું નથી કારણ કે ગમે એટલા આપણી પાસે પુસ્તક જ્ઞાન હશે વાંચશું મંદિરે જશું ગમે એટલું કરીશું
પણ શાન વગર આપણને સમજણ પડતી નથી. સદગુરુનું પ્રાપ્તિ થાય અને એ તમને તમને તમારો ઓળખાણ કરાવે છે. કારણ કે તમે તમારા સ્વરૂપને ઓળખતા નહોતા, એ સ્વરૂપ જે તમે આજે તમને સદગુરુ ઓળખાવે. કારણ કે થોડું વધારો, કારણ કે ત્યાં સુધી તમે તમને જ ઓળખતા નથી અને આની જ ઓળખાણ કરાવે. કારણ કે જગત આખું નામ આખું જગત કરે, આખું જગત નામ કરે, પણ એ નામ કયું? તો અમારે સદગુરુ શ્રી લાલજી મહારાજ કે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. કારણ કે એની નામ પણ ઉડાડી દીધું. આ નામ એક એવું છે જે મેઘરણ સાહેબ એને જી નામ કહેતા, પછી ગંગા સતી એને જઠારત પદ કીધું, કબીર સાહેબે જી નામ કીધું અને નિરાંત સાહેબે નિજ નામ કીધું. કારણ કે નિરાંત મહારાજે તેમને નિજ નામ કીધું. બાકી અહોની મતિ પ્રમાણે બાકી આ નામ ઓળખવાનું છે. કારણ કે રામ રામ તો આખું દુનિયા કરે, પણ એ રામ ક્યાં? આ રામને ઓળખવાના છે. જ્યાં સુધી એ રામને ઓળખી નહીં ત્યાં સુધી હજી આપણી માથે જન્મ મરણ છે. કારણ કે તમે તમારા સ્વરૂપને ઓળખી જાઓ અને આ વસ્તુ પડી છે જ્યાંથી જે નામ આવ્યું છે એ નામ નિર્ણય હમાય છે. આ નામની જો ઓળખાણ થાય અને આ નામની ઓળખાણ સદગુરુ સિવાય થતી નથી. કારણ કે ઈશ્વર વ્યાપક છે. ઈશ્વર આપણે કહીએ છીએ બધામાં છે. દેવ મંદિરે આપણે કોઈ જગ્યાએ નથી એવું કહેતા નથી, પણ સદગુરુની શાન વગર પોતે પોતાની ઓળખાણ થતી નથી. કારણ કે તમારી અંદર જે વસ્તુ પડી છે આને તમે ઓળખતા નથી. આને તમે ઓળખતા નથી અને ક્યાં સુધી તમે બારી ગુરતી ત્યાં સુધી હજી આપણો મેળ પડે. આ માટે સદગુરુની જરૂર પડે છે અને આ ગુરુ આપણને બતાવે છે. બાકી કાંઈ ગુરુ પાસે કોઈ વસ્તુ છે નહીં, ખાલી તમને સત્યમય જીવન બતાવે અને આ જીવન જીવતા જો આપણને શીખી જાય. ગુરુ એટલે કીધું કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. કારણ કે એટલે ગુરુ વગરની આ વસ્તુનો પ્રાપ્ત થતો. કારણ કે જ્યાં સુધી ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, કારણ કે એટલે અને ગુરુની હરેકને જરૂર. જેટલા સંતો અંકો પીપો નરસિંહ મહેતા આ બધા રોહિતદાસ મીરાબાઈ આ બધાના માથે સદગુરુનો હાથ છે. અને આ જયારે સદગુરુનો પ્રાપ્તિ થઈ ત્યારે એને પોતાનું જીવન મરણ મળી અને એનું નામ પામેલું. જયારે આ સદગુરુની ઓળખાણ આ છે અને આ માટે સદગુરુની જરૂર પડે. કારણ કે જ્યાં સુધી તમે તમને ઓળખતા નથી અને આપણે ઈશ્વરને ઓળખવા જો નીકળ્યા હોય તો ખરેખર ઓળખાય ખરો? હમો મળે તો તમને ખબર પડે કે આ ઈશ્વર છે. ઈશ્વર તત્વ સમજવાની છે, કોઈ ઓળખવાની કે કોઈ દર્શન કરવા વાળી નથી. અને મગજની અંદર સમજવાનો છે, વ્યાપક છે, તો બધા ભાળી ન જાય. વ્યાપક છે, અણુમાં કીધું, અણુથી માંડી અને મેરુ સુધી, જળથી માંડી ચેતન સુધી આમાં ઈશ્વર તત્વ છે. પણ કોઈ જોયું? ગુરુનું બાળક હશે એને જોઈ લીધું છે. કારણ કે એની નજરે જોયું છે આંગળીના ટેરવા માથે જ પડે. જુદો તમારીથી છે જ નહીં, પણ આની ઓળખાણ કોઈ કરાવી શકતું નથી. જો આ ઓળખાણ જો તમને મળી જાય ક્યાં સુધી મેળ પડે એવું નથી. કંઠી ગુરુ, કાન ગુરુ કે મંત્ર ગુરુ કોઈ આપે તો આથી આપણો મેળ પડે એવું નથી. કારણ કે પોતાના સ્વરૂપ ઓળખાણ્યા વિના જ્યાં સુધી આપણો મેળ પડે. એટલે નિરાંત મહારાજ કહે છે કે ઘટમાં જુઓ વેસારી આ બીજો સિદ્ધ કરો સંતાપ. અલખ લખો અનહદ નિર્વાણી આ બિન રસ નહીં બોલે. આની કોઈ રચના હોતી નથી. અલખ લખો અનહદ નિર્વાણી બિન રસ નહીં બોલે. પાછું આપે તાળો આપે ખુશી, આપ અંતરપટ ખોલો. તમારી પાસે જ બધી વસ્તુ છે. આ ગુરુ મહારાજ તમને ખોલી બતાવી દે કે હાલે આ ભીડો મોજ કર્યાની અંદર જવાય બધે. કોઈ આપણું બંધન નથી. ગમે ના જવાય. પૈસા હોય તો ફરવા બધે જવાય. કારણ કે ઈશ્વર તત્વ બધે છે. બધે ક્યાંય નથી એમ નહીં, પણ ઈશ્વરને ઓળખતા આવડી જવું જોઈએ.
પણ જ્યાં સુધી ગુરુનું સ્થાન નથી ત્યાં સુધી સમજાતો નથી. કારણ કે ત્યાં સુધી હજી આપણે દર્શન કરવા જઈએ પણ દર્શન થતા નથી. પછી જેને ગુરુની જેને ઓળખાણ થઈ ગઈ એને વ્યાપક હરિ ગુરુ અને સંત આ ત્રણેયની ઉપમા એકમાં આવી ગઈ. એટલે પછી જ્યાં જોવો ને તમને તમારા ગુરુના દર્શન થાય. તમારામાં મારામાં બહાર જ્યાં જોવો ને જેને ગુરુના દર્શન થવા માંડે ત્યારે એમ માનો હવે આને જ્ઞાન પ્રાપ્ત થયું. અને આ જ્ઞાન જ્યારે તમને પ્રાપ્ત થાય ત્યારે તમને મોહ માયા બધી છૂટી જાય. પછી એને કોઈ મોહ માયા રહેતી નથી. પોતે ઈશ્વર ભજનની અંદર મસ્ત હોય. જે ઈશ્વર દે એ ઈ લે અને આનંદ કરે, ભજન કરે અને આનંદ કરે. પણ જાગૃત સપના સુસુપ્તિ અને તુર્ય અવસ્થાની અંદર જવું એ બહુ કઠિન છે. કારણ કે આ જીવ છે એ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપની અંદર હળગી જ રહ્યો. જ્યાં સુધી આ હળગી જ રહ્યો છે ત્યાં સુધી આપણને હજી મેળ પડે એવું. કારણ કે આમાંથી બધા છૂટવાનું છે. એટલે સંતો આ મહેનત કરે છે કે ભાઈ તું ઉભો રહી જા. જે દોડ બાર છે તું તારી અંદર ઉતરી જા, ઉભો રહી જાય એકવાર. કારણ કે ઉભો રહી જાય વગર મેળ પડે એવું પણ નથી. એટલે કે છે કે ઘટમાં જુઓ વિચારી આપ. તમે તમારા ઘટની અંદર જુઓ. અલખ લખો. આ પાછો લખવામાં આવતો આ નથી લખવામાં આવતો એને ઓળખવાનો. લખાય તો બધા ઓળખી જાય. આ તો જે લખવામાં પાછો આવતો આની ઓળખાણ ગુરુ મહારાજ કરાવે. અને આની ઓળખાણ જયારે થાય ત્યારે જ આપણો ઉદ્ધાર થાય. અલખ લખો અનહદ. એની કોઈ હદ હોતી નથી. અનહદ નિર્વાણી. પાછું એને હું કીધું આ નિર્વાણી પદ. આ પદ કેવું કીધું? નિર્વાણ. અલખ લખો અનહદ નિર્વાણી. આની બિનરસના બોલે. પાછો આપણે તો બોલીએ બહુ એ બરાબર છે પણ બિનરસના બોલે. તમારે હારી એમની વાતો કરે. આ વસ્તુ ઓળખાણ છે. અને જ્યાં સુધી આ વસ્તુની ઓળખાણ ન થાય ત્યાં સુધી હજી આપણો મેળ પડવાનો. એટલે કીધું ચાર વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત જોગમાં પ્રાજ્યા આત્મ રામ અટલ નહીં પશ્યો અને દૂરમતીમાં ગમે એટલે ચાર વેદ કદાચ મોટે હોય, 18 શાસ્ત્રો, ચાર વેદ મુખ ભાષણ ભક્તિ ગમે એટલું પ્રવચન ગમે એ કરતા હોય પણ આત્મને ઓળખ્યો નથી ત્યાં સુધી એનો ઉદ્ધાર થાય એવું નથી. આત્મ રામ અટલ નહીં કરશો એટલે પોતાની અંદર એની ઓળખો નહીં. પછી કે દૂરમતીમાં દાજ્યા. ખરેખર આવું જ્ઞાન ગુરુ મહારાજ નું છે. આજે સંતો ઘણા જાજા છે એટલે થોડી વાત લઈએ. અમારે એક ભાઈ ને થોડું આયોજન એક મોટું કરવાનું છે એટલે થોડો વારો લઈ અને પછી એને આપશું ભૂપત મહારાજ ને. અમારે વિનુભાઈ નો આદેશ છે કે એક ચૂંદડીનું એને આખ્યાન કરાવવું છે એટલે થોડું કારણ કે આ ગુરુ મહારાજ નો મહિમા છે. આથી વિશેષ બીજું કઈ છે નહીં. અને આમાં ગુરુ મહારાજ બીજું કઈ આપી પણ દેતા નથી. અને ગુરુ મહારાજ ની રહેણી પ્રમાણે હાલવાનું છે. અને રહેણી છે એ ભક્તિ છે અને તમારો વ્યવહાર છે એ ધર્મ છે. તમારો જેવો વ્યવહાર છે એ સાચો ધર્મ એ છે. બાકી ઢીલા ટપકા કરે કે કોઈ જતા વધારે કે કોઈ ભગવા પહેરી અને જમીને બેસી ગયા હોય તો એ કઈ ભક્તિ હોતી નથી. કારણ કે એ તો ન્યાય પાછા ધંધો નવો ઉભો કરે. ભક્તિ કરવા હાટું સાધુ થાય ન્યા પાછો આશ્રમમાં જાય આગ લાવે, ગાવો લાવે, ફલાણું લાવે, આમ લાવે, તે લાવે. હરેક જગ્યાએ નવું કાંઈ એક દાર નાખીએ, અહીંયા આમ કરીએ. પણ ન્યાય પાછું તો ઘરે સંસાર હતો જ નૈન્ય કહ્યું હોત તો ભાઈ આ હું કામ ધંધો કરે. ખરેખર ગુરુ મહારાજે આવું જ્ઞાન બતાવ્યું, સરળ અને સતાર. કારણ કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું પડશે અધર્મથી આવવું. ધંધો કરવાનું કોઈ ના ગુરુ મહારાજ પાડતા. પેટ ભરીને ધંધો કરો. કારણ કે ધંધો કરશો તો તમે પુરુષાર્થ કરી શકશો. પુરુષાર્થ તો થાય ને. નકરું ભક્તિ કરતા હોય અને અહીંયા તમારે ભજનમાં આવવું છે તો ગાડીમાં પેટ્રોલ હોય તો હોય. કાં પેટ્રોલ પંપે જઈને એક સાખે બોલી કઈ પેટ્રોલ ન નાખી ખિસ્સામાંથી પૈસા દેવા પડે. એટલે નિરાંત મહારાજ કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું પડશે
અધર્મથી ઓછો, અધર્મથી આગળ રહેવું. કોઈ જ્યાં આપણે હોય ત્યાં સુધી અધર્મ હોય તો આપણી શક્તિ હોય તો બંધ કરાવી દેવું, અને આપણે જે બંધ ન કરે ત્યાંથી ઉયું જવું. બરોબર ને? પણ નજરે જોવું નહીં. જોવામાં પણ દોષ છે, ખરેખર જોવામાં દોષ છે. જેથી આપણે ખરેખર ઉયું જવું જોઈએ. કાં આપણે ડાળો દેવાય કેવડ હોય તો બંધ કરાવી દેવાય. બે વાત છે. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. તો આમાં બીજું ખરેખર આપને બહેનોને ભાઈઓને બધાને એમ થાય છે કે ભાઈ આ ગુરુ એટલે હું તુલસીદાસ આ બધું જાણેલું છે. એને હારે અમારે હારે ખૂબ ભજન કર્યા. અમારા ગુરુ બેના લાલજી મહારાજ હતા, અને લાલજી મહારાજ આવતા ત્યારે અમારે હારે અઠવાડિયું હારે રહેતા. પછી છેલ્લે એને સુવાસ ચડતો, તકલીફ થઈ હતી, હાલી શકતા નહીં. પણ તો અહીંયા નીકળી એટલે અહીંથી સા પાણી પીધા વગર ન આવે છે, કારણ કે આવું એનું જીવન. અને ખરેખર આવું જીવન, કારણ કે આ વસ્તુને એની ઓળખી લીધેલી હતી, પણ એની ઓળખી લીધેલી હતી પણ એના પરિવારને એની કોઈ કીધું ન હોય કે આ વસ્તુ છે. કારણ કે આ વસ્તુ છે એ કોઈને અપાતી નથી. આમાં કોઈ હગો કે સંબંધી ગમે એ હોય, કારણ કે ત્યાં જે ગુરુએ વસ્તુ બતાવી છે એ પોતાના માટે જ છે. કારણ કે નગર તો આ બધું હાવ ખુલ્લું થઈ જાય, એને કોઈ ખબર ન રહે. કારણ કે એને સીલ મારી દીધેલું હોય, એને પ્રતિજ્ઞા આપી દીધેલી હોય, કારણ કે એ પોતાની પાસે જ પોતાની વસ્તુ રહે. આમાં બધા પણ જેટલા ગુરુમુખી છે બધા પણ આ વસ્તુ છે. પણ કાયમ તમે કદાચ 24 કલાક ઉપદેશ ન લીધો હોય તો કહેતા છે, પણ તમને કોઈ દી વાત કરી ન હોય, કોઈ ન કરે. કારણ કે અલગ અલગ ધંધાના ગુરુ તત્વો હોય, પણ ખરેખર ગમે એ ગુરુ ગમે તે હોય અને ગમે નથી હોય, પણ વસ્તુ સાચી જે આપણને મળી છે ને એ વસ્તુને તમારે ઓળખવાની છે. પછી ગુરુની જેટલી મહેનત કરો, પછી ગુરુ કરીને ગુરુ રખડો તો નહીં જ મેળા, પછી તમારે ભજવાનું છે. આનો રસ્તો કાપવાનો તમારે છે. ગુરુ રસ્તો ઘર ફેરા ફેરવી દે, ઘર આંકી દેવાનો આવે, એમ ગુરુ તમને રસ્તો બતાવે છે આ બધું. અને આ રસ્તે તો તમે હાલો તો ખરેખર આવું સત્યમય જીવન અને આ પોતાનું સાત્વિક જીવન છે એ આનંદમય અને આનંદ મંગળ ઓટોમેટિક તમારું બધું પાજરું થઈ જાય. ગુરુ મહારાજથી ન થાય, પણ તમે તમારે જ કરવાનું. કારણ કે આપણા એટલે સંતો કહે છે નહીં, કરેલા કર્મના બદલા દેવા પડે, દેવારે પડે છેવટ અંતે આવીને નડે. આપણે કરેલું આપણે જ ભોગવવાનું, કોઈ બીજું ભોગવી જ દેતું નથી. બને ક્યાં સુધી ખરેખર જીવન એવું સત્યમય બનાવવું અને હળી મળે એના આનંદ કર્યા જેવું છે. આમાં બીજું કઈ છે નહીં. સદગુરુ